टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતીય પુરુષ ક્રિકેટર્સની ખૂબ જ ચર્ચાઓ થતી રહેતી હોય છે. હવે મહિલા ક્રિકેટર્સ પણ આ મામલે તેમની સાથે બરોબરી કરી રહી છે. તેમની પણ ચર્ચાઓ થવા લાગી છે. માત્ર મેદાન પર નહીં, તેમના ખેલની વાત નથી. આ પુરુષ ક્રિકેટર્સની જેમ મહિલા ક્રિકેટર્સના અંગત જીવનની પણ ચર્ચાઓ સાર્વજનિક થવા લાગી છે. તેમણે પણ લોકપ્રિયતાની કિંમત ચૂકવવી પડી રહી છે. અત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. મેદાન પર શાનદાર રમત બતાવતી સ્મૃતિની જિંદગીમાં લોકો અત્યારે ખૂબ જ રસ લેવા લાગ્યા છે. સ્મૃતિ 23મી નવેમ્બરે ગાયક પલાશ મુચ્છલની સાથે લગ્ન કરવાના હતી. મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્ન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. સોશિયલ મીડિયા પર સ્મૃતિ અને પલાશની તસવીરોને લોકોએ હરખાઈને માણી. સ્વાભાવિક રીતે સ્મૃતિના મનમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી હતી. ખુશીના રંગમાં ઓચિંતા ભંગ પડ્યો. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત ઓચિંતા ખૂબ જ ખરાબ થઈ. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે તેમનું ચેકઅપ કરતા હતા. તેમની હાલત જોઈને લગ્નને મોકૂફ રાખવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી. સ્વાભાવિક રીતે પિતા હોસ્પિટલમાં હોય તો લગ્ન કરવાની દીકરીની ઈચ્છા ન જ થાય. અહીં એક વાત ધ્યાન ખેંચે એમ છે, આ લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય ખરેખર કોણે કર્યો હતો એને લઈને બંને તરફથી હવે અલગ અલગ વાત કહેવામાં આવી રહી છે. સ્મૃતિના બિઝનેસ મેનેજર તુહિન મિશ્રાએ કન્ફર્મ કર્યું છે કે સ્મૃતિએ જ લગ્નને હાલ પૂરતા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. તુહિને એમ પણ કહ્યું હતું કે સ્મૃતિ અને તેના પિતાની વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધો છે. તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તેના પિતા સાજા ન થાય ત્યાં સુધી લગ્ન જ કરવા નથી. હવે બીજી સાઈડની વાત સાંભળો. પલાશની માતા અમિતાએ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે સ્મૃતિએ નહીં પરંતુ પલાશે જ મેરેજને રોકવાનો નિર્ણય કર્યો, કેમ કે સ્મૃતિના પિતાની સાથે પલાશના ખાસ સંબંધો રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે પલાશ સ્મૃતિ કરતાં તેના પિતાની સાથે વધુ ક્લોઝ છે. એટલે જ પલાશે નક્કી કર્યું કે જ્યાં સુધી સ્મૃતિના પિતા સાજા ન થાય ત્યાં સુધી ફેરા ફરવા જોઈએ નહીં. આવી અલગ અલગ સ્ટોરીથી સ્વાભાવિક રીતે શંકા ઉપજે. તેઓ એક જોઈન્ટ નિવેદન પણ આપી શક્યા હોય. ખરેખર આ સ્ટોરીમાં હજી ઘણા બધા ટ્વિસ્ટ છે. સ્મૃતિના પિતાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા બાદ તરત જ પલાશને પણ હોસ્પિટલમાં લઈ જવો પડ્યો. જોકે તેની હાલત ગંભીર નહોતી. તેને વાયરલ ઇન્ફેક્શન થયું હતું અને સાથે એસિડિટીનો થોડો પ્રોબ્લેમ પણ હતો. સાંગલીમાં તેણે એના માટે ટ્રીટમેન્ટ મેળવી, જેના પછી આરામ કરવા માટે તે મુંબઈમાં પાછો જતો રહ્યો. સ્મૃતિના પિતાની તબિયતની ફરી વાત કરીએ, જેથી તમને ખ્યાલ આવશે કે ખરેખર તેમને શું થયું હતું. શરૂઆતમાં લાગતું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. બાદમાં તપાસ કરવામાં આવી તો એન્જાઇના હોવાનું નિદાન થયું. એન્જાઇના હૃદયનો એક પ્રકારનો દુખાવો છે. હૃદયની માંસપેશીઓને પૂરતું ઓક્સિજન ન મળવાના કારણે આ બીમારી થાય. સ્મૃતિના પિતાને ડાબી બાજુ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ડૉક્ટરે નક્કી કર્યું કે જો તેમની તબિયત વધારે ખરાબ થશે તો એન્જિયોગ્રાફી કરવામાં આવશે. અત્યારે તો તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આવી મેડિકલ કન્ડિશનના લીધે સ્મૃતિના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા. એને લઈને સ્વાભાવિક રીતે કોઈને શંકા ન જ જવી જોઈએ. જોકે હકીકતમાં શંકા જઈ રહી છે. શંકા માટેનું સૌથી પહેલું કારણ એ છે કે સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ પરથી લગ્નની સંબંધિત તમામ પોસ્ટને ડિલીટ કરી દીધી. પલાશે સ્મૃતિ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, એ વિડીયોને પણ તેણે હટાવી દીધો. વળી એવી પણ અફવા ફેલાઈ કે સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર પલાશને અનફોલો કરી દીધો છે. આ અફવાના સમર્થનમાં કેટલાક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. જોકે આ વાત ખોટી છે. ખરાઈ કરવામાં આવતા ખ્યાલ આવે છે કે સ્મૃતિ હજી પણ ઇન્સ્ટા પર પલાશને ફોલો કરી રહી છે. આ મામલે શંકા કરવા માટે એક મજબૂત કારણ મળ્યું. પલાશ મુચ્છલ અને મેરી ડિકોસ્ટા નામની એક યુવતી વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે જો વાયરલ થઈ રહેલી આ ચેટ સાચી હોય તો માની શકાય કે એના લીધે જ કદાચ આ સંબંધો પર ફૂલ સ્ટોપ મુકાયું હશે. આ ચેટમાં મેરીએ પલાશને સ્મૃતિ સાથેના તેના લગ્ન વિશે સવાલ કર્યો. એટલે પલાશે કહ્યું કે તું સમજ કે સ્મૃતિ સાથેના સંબંધો તો લગભગ મરી જ ગયા છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો
એવા તારણો પર આવ્યા છે કે એક બાજુ લગ્નની વિધિઓ ચાલી રહી હશે ત્યારે જ પલાશ અને મેરી વચ્ચેની ચેટ વિશે સ્મૃતિના પરિવારને ખબર પડી હશે. આ વાત ખબર પડતા જ સ્મૃતિના પિતાને છાતીમાં દુખાવો ઉપડ્યો. હજી સુધી આવી કોઈ વાત કન્ફર્મ કરવામાં નથી આવી. પલાશ અને મેરીના સ્ક્રીનશોટને રજૂ કરતી રેડિટની થ્રેડ પણ હટાવવામાં આવી છે. રેડિટ લોકોને કનેક્ટ કરતું એક પ્લેટફોર્મ છે. હવે સવાલ થાય કે આ મેરી ડિકોસ્ટા કોણ છે? તેના વિશે આમ તો ઘણી બધી ઓછી માહિતી અત્યારે મળી રહી છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં લખવામાં આવ્યું છે કે તે એક કોરિયોગ્રાફર છે. તે લગ્નોમાં ડાન્સ માટે લોકોને તૈયાર કરાવે છે. જોકે આ વાત સાવ ખોટી છે. અત્યાર સુધી તેનું નામ કોઈ જાણતું જ નહોતું. જોકે પલાશ સાથે તેનું નામ જોડાયું એટલે સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓ થવા લાગી. હવે બોલિવૂડની હસ્તીઓના ફોટોગ્રાફ અને વિડીયો શેર કરતા જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીના હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી જે છોકરીની હોવાનું મનાય છે. આ પોસ્ટમાં કોઈ નામ નથી લખવામાં આવ્યું. એમાં માત્ર એટલું લખવામાં આવ્યું છે કે મેં જ એ ચેટને પોસ્ટ કરી હતી. હું નહોતી ઈચ્છતી કે મારી ઓળખ જાહેર થાય. એ ચેટ મે જુલાઈ 2025ની છે. સાથે એમ પણ લખ્યું હતું કે મને ક્રિકેટ અને સ્મૃતિ મંધાનાના બંને ગમે છે એટલે જ મેં તેનો પર્દાફાશ કર્યો હતો. અત્યારે સ્મૃતિ અને પલાશના સંબંધોમાં શંકા કરવા માટેનું એક કારણ એ પણ છે કે અત્યારે બંને પરિવારો તરફથી મેરેજની નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. પલાશના સ્મૃતિ અને મેરી સાથેના સંબંધો વિશે ચર્ચાઓ થઈ રહી છે. હવે બીજી એક યુવતી સાથેના તેના સંબંધોને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પલાશની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે પહેલાંની પ્રેમિકાની સાથે જોવા મળી રહ્યો છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે આ યુવતીનું નામ બીરવા શાહ છે જે એક પ્લાસ્ટિક સર્જન છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોટોગ્રાફ્સ વર્ષ 2017ના છે. જો કે અમે આવી કોઈ જ વાતને કન્ફર્મ નથી કરી રહ્યા. સ્મૃતિ મંધાના અત્યારે કદાચ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી હશે. અમને વિશ્વાસ છે કે તે રમતમાં તેનો પાવર બતાવી રહી છે. એ જ રીતે તે જિંદગીમાં પણ તમામ મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કરી જ લેશે.